ખેડૂતવાસ વિસ્તારમાં યુવકની હત્યા કરવામાં આવી હતી। બુધદેવ સર્કલ પાસે બે મિત્રો વચ્ચે બોલાચાલી થતા છરીના ઘા ઝીકી હત્યા કરાઈ હતી। વિશાલ વાજા તેમજ રવિ મકવાણા વચ્ચે બોલાચાલી થઈ હતી। રવિએ વિશાલને છરીના ઘા ઝીકતા વિશાલને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેનું મૃત્યુ થયું હતું। હત્યા અંગે ઘોઘા રોડ પોલીસ તેમજ લોકલ ક્રાઇમ બ્રાન્ચે હત્યારા રવિ મકવાણાને ઝડપી પાડ્યો છે। આ ગુનામાં અન્ય આરોપી રવિ સાથે હતો કે કેમ તેની તપાસ પોલીસ ચલાવી રહી છે। જે કેસની ગુજરાતી સાથે હિરેન ભયાણી, ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના બુધદેવ સર્કલની પાસે આજે સાંજે 6:30 વાગ્યાની આસપાસ વિશાલભાઈ અને તેના મિત્ર રવિભાઈની વચ્ચે કોઈ કારણોસર ઝઘડો થયેલો હતો। આ ઝઘડા દરમિયાન મારામારી પણ થઈ, જેમાં રવિભાઈ મારફતે મરણ જનાર વિશાલને છરી વડે મારવામાં આવેલો। તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાતા ટૂંકી સારવાર દરમિયાન વિશાલભાઈનું મૃત્યુ નિપજેલ છે। તાત્કાલિક સ્થાનિક પોલીસ ઘોઘા રોડ પોલીસ મારફતે આરોપી રવિભાઈની ધરપકડ કરવામાં આવેલી છે। આ સમગ્ર ઝઘડાનું અને મારામારીનું કારણ શું હતું, આરોપી રવિની સાથે અન્ય કોઈ આરોપીઓ હતા કે કેમ, એ સમગ્ર દિશામાં હાલ ઘોઘા રોડ પોલીસ તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ કાર્યરત છે। સર, જે હત્યાના જે આરોપી પકડાયો છે તે અન્ય ગુનામાં અગાઉ સંડોવાયેલો છે? હાલ પૂરતી અન્ય આરોપી આ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ એ દિશામાં તપાસ થઈ રહી છે, જેથી કરી પ્રાથમિક દ્રષ્ટિએ રવિભાઈ અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ અત્રે માહિતી ઉપલબ્ધ નથી।